કેમ છો નીરવભાઈ? બસ બાપુ, કેમ સીટ આવવાનું થયું ફરીવાર? અરે મને એક પ્રશ્ન કન્ફ્યુઝ કર્યા નીરવ, હા બોલો ને. કે મેં વિચાર્યું તો કે 7 લાખનું ડ્રોન લઈ લેવું, બરાબર? બરાબર અને છે. 7 લાખ રૂપિયા લાવવા ક્યાંથી? અને મારી પાસે છે પણ નહીં. અને એના માટે સબસિડી ક્યારે મળશે, શું મળી શકશે, ક્યાં સુધીમાં આવશે, એ હવે કોઈ એમ આપણે- ગેરંટી ખરી નીરવભાઈ? આપે જે પ્રશ્ન પૂછ્યો ને તો બહુ સારો પ્રશ્ન છે. ઘણા બધા ફાર્મર મિત્રોનો આવો પ્રશ્ન હોય છે બરાબર કે 7 લાખનું ડ્રોન છે તો મારે કેવી રીતના લેવું. બરાબર. તો એના માટે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની એક સ્કીમ છે, એને કહેવાય છે AIF, એગ્રીકલ્ચર ઇન્ફ્રા ફંડ ડેવલપમેન્ટ માટેનું. તો એ ફંડની અંદર આપણને લોન મળી શકે. બરાબર. ડ્રોનની જે પણ કિંમત હોય એના 10% ડાઉન પેમેન્ટ ભરવાનું આવે બરાબર. અને માત્ર 6% ઇન્ટરેસ્ટ રેટ પર આપણને લોન મળે. બરાબર. એટલે તમે ગણો તો 0.5% થયું. રાઈટ. એ લોન તમને મળી શકે 5 વર્ષ સુધી. 5 વર્ષ. દર મહિને 6 મહિને એક જ EMI આવે. દર મહિને આપણે EMI એવું નહીં, દર 6 મહિને આપણો એક જ EMI આવે. એટલે ડ્રોન દ્વારા આપ ભાડાનું કામ કરીને આરામથી એ પૈસા કાઢી શકો. બરાબર. એટલે તમારે જ્યારે ડ્રોન ખરીદવાનું થશે તો માત્ર તમારે 10% ડાઉન પેમેન્ટની જ, એટલે 50,000 થી 70,000 રૂપિયાની જ વ્યવસ્થા કરવાની થશે. આપણે 7 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાની થતી જ નથી. તો અને એના પછી તમે ખરીદી કર્યા પછી જે 50% સબસિડી 3-3.5 લાખ રૂપિયા છે તો આપણને મળવાની જ છે. મળવાની. તો આ રીતે આપ ખરીદી કરીને સારામાં સારું કામ કરી શકો. બરાબર. તો કોઈ